બોર્ડના ડરને ભગાડવા ભરૂચમાં મોડેલ ટેસ્ટનો પ્રારંભ, 600 વિદ્યાર્થીઓ પરીક્ષાના માહોલમાં રંગાયા. આગામી બોર્ડ પરીક્ષાઓ પૂર્વે વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ભય દૂર થાય અને આત્મવિશ્વાસ વધે તેવા ઉમદા હેતુ સાથે ભરૂચમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ વેગવંતી બની છે. ભરૂચ એકેડેમિક એસોસિએશન અને યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના સંયુક્ત ઉપક્રમે SVMIT કોલેજ ખાતે 4 દિવસીય મોડેલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા દાયકાથી સતત કાર્યરત આ પરંપરામાં આ વર્ષે પણ શહેરના આશરે 600 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. 29 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન ચાલનારી આ કસોટીમાં બોર્ડની પદ્ધતિ મુજબ જ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા પહેલા તણાવમુક્ત થઈ શકે. એસોસિએશનના પ્રમુખે આ પ્રસંગે જણાવ્યું હતું કે ભરૂચના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પરિણામ મેળવે તે માટે આ વિશાળ આયોજન કરાયું છે. સમગ્ર આયોજનને વાલીઓએ ઉમળકાભેર વધાવ્યું છે. વાલીઓના મતે આવી પ્રેક્ટિસથી વિદ્યાર્થીઓમાં લેખન શક્તિ અને સમય વ્યવસ્થાપન સુધરશે, જે તેમને અંતિમ પરીક્ષામાં ચોક્કસપણે મદદરૂપ સાબિત થશે. ભરૂચ એકેડેમી એસોસિએશન અને યુપીએલ યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસથી અમે મોડલ ટેસ્ટનું આયોજન ભરૂચમાં કરી રહ્યા છે, જેમાં અમને SVMIT કોલેજનો પણ સહયોગ રહ્યો છે. આ પરીક્ષામાં ધોરણ 10 અને 12ના કુલ 650 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમ ધોરણ 10 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપે છે તેમનો ડર દૂર થાય એ હેતુથી આ પરીક્ષા લેવામાં આવે છે. મુખ્ય 4 વિષયની પરીક્ષા હોય છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપે છે, જેથી એમને એક એવો માહોલ ઉપલબ્ધ થાય કે પોતાની શાળા માટે પરીક્ષા આપતા જ હોય છે, જેથી બોર્ડમાં અન્ય શાળામાં પરીક્ષા આવે તો પણ એમનો ડર દૂર થાય એ હેતુથી આ પરીક્ષાનો પ્રયાસ છેલ્લા 10 વર્ષથી ભરૂચ એકેડેમી એસોસિએશન કરી રહ્યું છે, જેમાં ભરૂચ એકેડેમી એસોસિએશનના તમામ ક્લાસીસોનો સમાવેશ અને સહયોગ રહ્યો છે.